આજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે તેમની એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે, લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે પટ્ટે માર મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે. અત્યારે SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે, કોઈ પણ માર મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે CCTV ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે, બરોબર. અને ACP સાહેબ તેની તપાસ કરશે, SDM સાહેબ રૂબરૂનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી PM થશે. જ્યાં ઘટના બની ત્યાં CCTV હતા? હા છે, અંદર લોકઅપમાં છે. આરોપી 6 મહિનાથી ઘરે જ હતો, છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. સ્વેટરની અંદરનો જે હુડીની અંદરનો, હા, એ બધું કાઢવામાં આવે છે. પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી હશે એટલે PSOએ લગભગ નીકાળી નથી. એ ACP સાહેબની તપાસમાં કંઈ હશે તો એ પછીની વાત છે. AB પટેલ